અને પછી ભગવાન સ્વધામ ગમન કરે છે. અને તે પૂર્વે ભીષ્મએ પણ ભગવાનની સ્તુતિ કરી. બાણશૈયા પર ભીષ્મ પિતામહ વિરાજમાન છે અને ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે. ભીષ્મ પોતાની તૃષ્ણા રહિત બુદ્ધિ એ પ્રભુને અર્પિત કરે છે. ઇતિમતિરુપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુન્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદભવ પ્રવાહ. हे प्रभु, मैं अपनी तृष्णा रहित मति आपको प्रदान करता हूं. આપણે જ્યારે પ્રભુને પ્રણામ કરીએ છીએ ત્યારે આપણે આપણા મન અને બુદ્ધિ ભગવાનને આપીએ છીએ. આ બુદ્ધિમાં હે પ્રભુ તારા વિચાર આપજે, સારા વિચાર આપજે, કારણ કે આ બુદ્ધિ જ સારું ને ખોટું કરાવે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોધિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह मोहात स्मृति विभ्रम स्मृतिवंशात बुद्धिनाश. ये बुद्धि के द्वारा आप जिसका ध्यान करोगे, जहां जिसका ध्यान होगा उसका आपको संग होगा, और जिसका संग होगा उसमें से उसको पाने की इच्छा होगी, यानी काम प्रकट होगा. और वो काम के अंदर वो इच्छा आपकी अगर पूरी न हुई यानी आपको क्रोध होगा, और वो क्रोध से मन का सम्मोह होगा, आप मोहित हो जाओगे. ये मुझे क्यों प्राप्त नहीं हो रहा है. कोई भी लौकिक विषय के अंदर अगर आपकी आसक्ति हुई, उसका ध्यान आपको होने लगे, उसमें काम पैदा होगा, और वो अगर आपको प्राप्त न हो तो क्रोध हुआ, क्रोध में से मोह उत्पन्न हुआ, मोह में से बुद्धि का नाश हुआ. સ્મૃતિ વંશા. મોહ થાય ને એટલે બધી સ્મૃતિઓ જતી રહે. જેટલું પણ સત્સંગમાં આપણે કંઈક શ્રવણ કર્યું હોય, આ બધું નાશવંત છે, આ બધું અસત્ય છે, આ બધું ખરાબ છે, આ બધામાં ચિત્ત ન લગાડવું જોઈએ, આ બધામાં આસક્ત ન થવું જોઈએ, આ બધાના અંદર અટેચ ન થવું જોઈએ, આ બધાનું ધ્યાન ન ધરવું જોઈએ. સત્સંગમાં આપણે સાંભળીને આવ્યા પિક્ચરના ગાયનો નહીં સાંભળવા જોઈએ, વગર કારણની ખરાબ પિક્ચરો નહીં જોવી જોઈએ, અદૃશ્ય દૃશ્યો નહીં જોવા જોઈએ, કારણ વગરના વાતો નહીં કરવી જોઈએ, ગાળાગાળ નહીં કરવું જોઈએ, વ્યસન નહીં કરવું જોઈએ. આ જાત જાતનું સાંભળીને આવ્યા, પરંતુ પેલા પિક્ચરના સોંગમાં એટલું બધું આકર્ષણ છે, કારણ કે વારંવાર આપણે એને સાંભળેલું છે, એટલે એનું ધ્યાન થયા કરે, અને એનું ને એનું ધ્યાન થાય. ધ્યાયતો વિષયાન પુંસ, એટલે તમારી બુદ્ધિ ત્યાં જ જતી રહી. હવે મારે હજી સાંભળવું છે, હજી સાંભળવું છે, હજી સાંભળવું છે, એટલે હજી સાંભળવાની ઈચ્છા ને તમારું મન પકડીને એવું લઈ જાય. અને પછી કોઈ એમ કે ના તારે નથી સાંભળવાનું, એટલે આમ ગુસ્સો આવે, અને ગુસ્સો આવે ત્યારે શું થાય? મોહ. સ્મૃતિવંશા. અરે તું કથામાં સાંભળીને આવ્યો છે, આ બધું નથી સાંભળવાનું, પછી પણ સ્મૃતિવંશા. એ ભૂલાઈ ગયું બધું. અત્યારે મને આ જોઈએ, આ જોઈએ એટલે મને જોઈએ જ, નહીં જ ચાલે. બુદ્ધિનાશ. એટલે અધ્યાય તો એને આપણે સુધારવું પડશે. તમે તમારા જાતને પ્રશ્ન કરો કે તમારા બુદ્ધિનું કેન્દ્ર શું છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર ધન છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર કામ છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર શરીરવાદ છે? શું તમારા બુદ્ધિનું કેન્દ્ર કેવલ ભૌતિક સુખને માણવાનું છે? કે તમારા બુદ્ધિનું કેન્દ્ર એ ક્યાંક ઈશ્વર છે? આપણે આપણા બુદ્ધિનું કેન્દ્ર પરમાત્માને બનાવવાનું છે. આ પરમાત્મા મને જોઈ રહ્યો છે, અને આ પરમાત્માની દૃષ્ટિમાં હું આ કર્મ કરી રહ્યો છું. આ પરમાત્મા હંમેશા મને પ્રેરણા આપી રહ્યા છે, મને સદબુદ્ધિ આપી રહ્યા છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. ઢગલે ને પગલે આપણને કૃષ્ણની યાદ આવી જોઈએ, ઢગલે ને પગલે આ અહેસાસ થવો જોઈએ કૃષ્ણ મને જોઈ રહ્યા છે. પણ જ્યારે ક્યાંક એ ધ્યાયતો વિષયાન પુંસઃ, એ વિષયોમાં
આપણું ધ્યાન જ્યારે જતું રહે છે, લૌકિક વિષયોના અંદર આપણું ચિત્ત જ્યારે પરવાઈ જાય છે, ત્યારે સ્મૃતિ જતી રહે છે. અને એટલે જ હે પ્રભુ, હું મારી બુદ્ધિ તમને અર્પણ કરું છું. તૃષ્ણા રહિત બુદ્ધિ ભીષ્મ પિતામહ એ ભગવાનને અર્પિત કરી રહ્યા છે. અને એટલે જ આપણે જ્યારે ઠાકોરજીને દંડવત કરીએ ને, આ દંડવતમાં પણ આ જ ભાવ રહેલો છે. મારી સર્વ ઇન્દ્રિયો સાથે હે પ્રભુ તમને સમર્પિત થઉં છું. સાષ્ટાંગ દંડવત પ્રણામ. सह अष्ट अंग, आठों अंगों से भगवान मेरी बुद्धि और मन के सहित, अंतःकरण के सहित मैं आपको प्रणाम करता हूं. मैं आपके शरण में हूं. આ બુદ્ધિ મેં આપને સોંપી દીધી છે પ્રભુ. હવે આ બુદ્ધિમાં આપ સારા વિચારો આપો, આ બુદ્ધિમાં આપ સત્પ્રેરણાઓ આપો. હે પ્રભુ, હું તારા આધીન છું. યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. યાદૃશોસ્મિ હરે કૃષ્ણ તાદૃશમ મામહિ પાલય. આપણે પ્રભુને દંડવત કરીએ ત્યારે આ શ્લોક બોલવાનો છે. યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. હે પ્રભુ, આપ જેવા છો એવા આપને નમસ્કાર. અને હે પ્રભુ, હું જેવો પણ છું, ભલે કદાચ મારામાં દોષ હશે, વિકાર હશે, अपराधी होइश, पर प्रभु तारो छु. मैं जैसा भी हूं तेरा हूं. यादृशोस्मि हरे कृष्ण तादृशम मामहि पालय. मैं जैसा हूं प्रभु, आप अपना मानकर मेरा पालन कीजिए. આ ભાવ આપણે જ્યારે દંડવત કરીએ છીએ ત્યારે અભિવ્યક્ત કરતા હોઈએ છીએ. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. ભીષ્મ પિતામહ પોતાની બુદ્ધિ આપે છે. हे प्रभु, मैं ये मरणासन के ऊपर हूं और आज अंत समय आपके दर्शन हो गए, मैं धन्य हो गए. પ્રભુને થયું આ ભીષ્મ પિતામહે અધર્મનો સાથ આપ્યો છે અને છેલ્લા સમયે જો એમને હું દર્શન નહીં આપું તો એનું ઉદ્ધાર નહીં થાય. ભીષ્મ अच्छे व्यक्ति थे लेकिन वो सिद्धांत जड़ हो गए थे. ભીષ્મ પિતામહ કોન્સ્ટિટ્યુશનલિસ્ટ હતા અને કૃષ્ણ ભગવાન रिवॉल्यूशनलिस्ट था. ये सिद्धांत ने वड़गी रहा. समय आने पर कभी कभी अगर धर्म की बात हो तो वो सिद्धांतों के अंदर रिफॉर्मेशन भी लाना पड़ता है, अगर उससे धर्म की रक्षा होती हो. कोई बार पिच खराब हो तो બેટ્સમેને ક્રીઝના આગળ આવીને પણ શોટ રમવો પડે, પણ એનું ઉદ્દેશ્ય એ રન બનાવવાનું હોવું જોઈએ. એમ કોઈક વાર આપણા ત્યાં કહેવાય છે કે જરૂર પડે ગાયની રક્ષા કરવાની હોય, ધર્મની રક્ષા કરવાની હોય અને એમાં કદાચ જૂઠું પણ બોલવું પડે તો ભગવાને પણ નરોવાને કુંજરોવા કરાવડાવ્યા યુધિષ્ઠિર પાસે કે અહીંયા તારે બોલવું પડશે, કારણ કે સામે અધર્મ છે, સામે અધર્મયુક્ત લોકો છે અને એ અધર્મયુક્ત લોકો સામે ધર્મનો વિજય પ્રાપ્ત કરાવવો હશે તો તારે આ કરવું પડશે. ત્યારે ત્યાં એ જૂઠું બોલવું એ અધર્મ નથી, પણ જૂઠું બોલવું એ ધર્મ છે. કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યું હોય ને એકદમ સેન્સિટિવ હાલતમાં હોય ને એ વખતે એને 2 કરોડની લોટરી લાગી હોય ને તમને ડોક્ટરે કીધું હોય અત્યારે આ સમાચાર નહીં આપતા, વળી પાછું અટેક આવશે, અને તમે ચાંપલા બનીને સારા સમાચાર એને કહેવા જાઓ, અરે બાપુજી 2 કરોડની લોટરી લાગી, અને વળી પાછો એને હાર્ટ એટેક આવી જાય તો પછી એનો ગુનેગાર કોણ કહેવાય? તે વખતે સાચું ન બોલાય, તે વખતે ચૂપ રહેવાય. તો કભી રણ છોડના ભી ધર્મ હૈ और कभी रण न छोड़ना भी धर्म है. जरूर पड़े तो रण ने छोड़વું પણ પડે, ત્યાં ધર્મ છે, અને રણને ન છોડવું એ પણ ધર્મ છે. ભગવાન ધર્મના સિદ્ધાંતને બહુ ફ્લેક્સિબલ બનાવે છે. ભીષ્મ પિતામહે પોતાની પ્રતિજ્ઞાના માટે થઈને અધર્મનો સાથ આપ્યો અને ધર્મના વિરુદ્ધમાં ઊભા રહ્યા. ભગવાનને થયું આમને જો છેલ્લે દર્શન નહીં આપું તો આનો ઉદ્ધાર નહીં થાય. અને ત્યારે ભીષ્મ પિતામહ એ ભગવાનની પ્રતિજ્ઞાને યાદ કરે છે. હે પ્રભુ, આપને પ્રતિજ્ઞા લી थी
कि महाभारत के अंदर मैं शस्त्र को धारण नहीं करूंगा, लेकिन मुझे वो दृश्य याद है जब मैंने वो बाण चलाए और कुछ बाण अर्जुन को लगे, कुछ आपको भी लगे। आपको बाण लगे वो तो ठीक है, आपने सह लिया, लेकिन प्रभु को जो अर्जुन को बाण लगे और वो रक्त की टशरे जब वहां फैल रही थी, आपके मुख पर जो मैंने क्रोध देखा और आप क्रोधायमान होकर रथ से नीचे उतरे, पहिया लेकर गोल गोल घुमाते घुमाते मेरी ओर दौड़ कर आ रहे थे, तब आपकी वो पीतांबरी लहरा रही थी। हे प्रभु, आपके वो घुंघराले केश मन को मोहित कर रहे थे। आपका वो क्रोधित मुखारविंद को देखकर मैंने दोनों हाथ जोड़ दिए और आपको प्रणाम किए। एक बार आप अपनी उस महाभारत के अंदर शस्त्र न उठाने की प्रतिज्ञा को भी भूल गए और उसको तोड़ने के लिए राजी हो गए, क्योंकि हे प्रभु, आपकी सबसे बड़ी प्रतिज्ञा यह है कि मैं भक्तों का रक्षण करता हूं। और बड़ी प्रतिज्ञा को साकार करने के लिए कभी कभी छोटी प्रतिज्ञाओं को छोड़ देना चाहिए, और वो बड़ी प्रतिज्ञा को साकार करने के लिए आपने वो छोटी प्रतिज्ञा को छोड़ दिया। हे प्रभु, मैं आज धन्य हो गया, आपके अंतिम समय में मुझे दर्शन प्राप्त हो गए। इच्छा मृत्युनु वरदान वाला भीष्मए आंख मिची, और प्रभु के आंख में भी अश्रु थे। कुंती जी और भीष्म दोनों ने स्तुति की और भगवान ने स्वधाम पधारने की लीला की। पांडवों ने भी स्वर्गारोहण किया। राजा परीक्षित एक खूब मोटा सम्राट था। भगवान कृष्णे जेमનું રક્ષણ કર્યું એ પરીક્ષિત એકવાર વનમાં પધાર્યા અને જોવા लाग्યા એમના રાજ્યમાં કોઈ રાજવેશધારી વ્યક્તિ એક ગાય અને એના વાછરડાને खूब कठोरताथी निर्दयताथी एना पर अत्याचार करी रह्यो छे। गाय और बैल को परिश्रम दे रहा है, मार रहा है। परीक्षित ने कहा, तुम कौन हो? मैं कलयुग हूं। परीक्षित ने कहा, कलयुग, तुम्हें यहां रहने का कोई अधिकार नहीं है, चले जाओ। कलयुग गिड़गिड़ावा लाग्यो, चरण में पड़ो, आपके राज्य में मुझे रहने दीजिए। परीक्षित राजाना मन में दया थी। भगवान श्री कृष्ण पधार्या અને કલયુગનું આગમન થયું, અને કલયુગનું જ્યારે આગમન થાય ત્યારે ઘણીવાર એમ બને કે આપણે કલયુગમાં ખોટા વ્યક્તિ પર દયા કરી નાખી, જેના પર દયા નથી કરવા જેવી એના પર દયા થઈ જાય। આજ કળિયુગ। રાજાએ કીધું, ઠીક છે, તારે जुगारमा, मदिरापानमा, स्त्रीमा अने हिंसामां रहेवानुं। कलयुगे हजी विनंती करी, एकाद हजी स्थान आपो। अने राजाए कीधुं, ठीक छे, सुवर्णमां पण रहेजे। ज्यां जुगार छे त्यां कलयुग छे, ज्यां दारूडिया लोको छे त्यां कलयुग छे, ज्यां स्त्री छे त्यां कलयुग छे, अने ज्यां हिंसा ने सुवर्ण छे त्यां कलयुग छे। तो आपने थाय स्त्रीओ में कलयुग, तो जे लग्न करे कलयुग ने साथे लईने ज फरे छे। जो स्त्रीओ में कलयुग होय, प्रियजनों, कलयुगनी असर त्यां ज रहे छे ज्यां कृष्णनो आश्रय नथी। ज्यारे कोई पण व्यक्ति, विषय के वस्तु कृष्ण ने आश्रित बनी जाय छे, कलयुग एने स्पर्श करी शकतो नथी। અને એટલે જ આપણા ત્યાં એક એવી વ્યવસ્થા છે કે તમે કોઈ પણ વસ્તુ નવી બહારથી લાવો, એ ઠાકોરજીને અર્પણ કરો, આત્મનિવેદન। અને એટલે જ બ્રહ્મસમન મંત્રમાં પણ આપણે બોલીએ છીએ, પ્રભુ મારું દેહ, ઇન્દ્રિય, આત્મા, સમસ્ત પરિવારજનો સાથે આપણે પ્રભુને સમર્પિત બનીએ છીએ। નવી વસ્તુ લાવો અને પ્રભુને તમે અર્પણ કરો, અને પછી એ પ્રસાદી તમે ધારણ કરો। ભોગ પણ જ્યારે આપણે પ્રભુને ધરીએ ને પછી એનો પ્રસાદ આપણે ધારણ કરીએ, એને આપણે પછી ખાઈએ, તો જે કંઈ પણ આપણે પ્રભુને ધરીએ એનું પ્રસાદ આપણે લઈએ, તેમાં કલયુગના અંશ એ જતા રહે છે। તો સ્ત્રીમાં કલયુગ,
સ્ત્રી પ્રતિની ખોટી નજરમાં કલયુગ છે, સ્ત્રીમાં નથી. અને જે સ્ત્રી ભગવાનને સમર્પિત થઈ જાય, જે સ્ત્રી ભગવાનની ભક્તિ કરતી હોય, જે સ્ત્રી સત્સંગ કરતી હોય, એમાં કળિયુગ ન હોય. ઘણા બધા લોકો એટલું બધું સોનું પહેરે. વચ્ચે કોઈક સિંગર હતા, એ બહુ સોનું પહેરતા, આમ સોનું સોનું, શું નામ હતું? બપ્પી લહેરી. બહુ સોનું પહેરે. તો સુવર્ણમાં કલયુગ છે, પણ એ સુવર્ણ જો ભગવાનને સમર્પિત થઈ ગયેલું હોય અને ભગવાનને નિવેદન કરીને પછી જ્યારે આપણે એને ધારણ કરીએ તો પછી એની આડઅસર જતી રહે છે. અને એટલે જ આપણા ત્યાં સર્વ વસ્તુનું સમર્પણ કરવામાં આવે છે. તમે કંઈ પણ નવું લાવો, પહેલા પ્રભુને અર્પણ કરો, તો કલયુગના અંશ એમાંથી જતા રહેશે. તો કલીને આ 5 જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું. સુવર્ણમાં કલયુગનું સ્થાન, સુવર્ણમાં કલયુગનું સ્થાન. રાજાના સુવર્ણ મુકુટમાં કલયુગે પ્રવેશ કર્યો અને રાજાની મતિ ક્યાંક થોડીક ભ્રષ્ટ થઈ. મરેલો સાપ ઋષિના ગળામાં એમને લટકાવ્યો. કેમ આવી બુદ્ધિ ભ્રમિત થઈ? કારણ કે તરસ્યા હતા અને એમને લાગ્યું આ ઋષિ ધ્યાન મુદ્રામાં બેઠા છે, એ ધ્યાનનો ઢોંગ કરે છે. આ જ કળિયુગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પેદા કરે કે જે સજ્જન હોય એને એમ માને કે આ દુર્જન છે, અને જે દુર્જન છે એને એમ માને કે આ સજ્જન છે. સજ્જનને ઘણીવાર એ દુર્જન બનાવી દે, ને દુર્જનને ઘણીવાર સજ્જન બનાવી દે. ક્યાંક ભૂલ કરે. એ ઋષિ તો ધ્યાનમાં હતા. પરીક્ષિત જેવા રાજા પરીક્ષિત પણ આ પ્રકારની ભૂલ કરે, પણ કરી. કેમ? એ સુવર્ણમાં ક્યાંક કડીનો પ્રવેશ થયો. તરત એમની મતિ ચકરાઈ. ઘરે આવીને જ્યારે સોનાનું મુકુટ કહાડ્યો ત્યારે પશ્ચાતાપ થયો. અને આ બાજુ ઋષિપુત્રએ શ્રાપ આપ્યો કે જેને પણ મારા પિતાના ગળામાં આ મરેલો સર્પ નાખ્યો છે, જેને પણ આ દુષ્કૃત્ય કર્યું છે, એને હું શ્રાપ આપું છું કે 7મા દિવસે તક્ષક નાગ એને કરડશે અને એનાથી એનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા ઘર પર આકર રોને લગે. એમનું હૃદય વેદનાથી ભરાઈ ગયું. આમે કયો અપરાધ કરી નાખ્યો? તમે અગર સજ્જન હો, સારા વ્યક્તિ હો, ભક્ત હૃદયના વ્યક્તિ હો, અને કદાચ તમારાથી કોઈક એવા કાળમાં કંઈક ભૂલ થઈ જાય, પછી તમને એનો ખૂબ પશ્ચાતાપ થાય છે. તમે ખૂબ રુદન કરો છો, આ મારે નહોતું કરવા જવું અને મારાથી થઈ ગયું. અને પશ્ચાતાપની અગ્નિમાં તમે બળ્યા કરો, બળ્યા કરો, બળ્યા કરો અને પ્રાયશ્ચિત કરો. તમારા પશ્ચાતાપની અગ્નિ જે પાપને ભસ્મ કરી નાખે છે. અને યાદ રાખજો, પ્રાયશ્ચિત વગર અગર તમે ગંગા સ્નાન કરો, એ ગંગા સ્નાન પણ તમારું ફલીભૂત થતું નથી. નહીં તો પછી માણસમાં પાપ વધી જશે. કંઈ પણ ખોટું કરો, ગંગા સ્નાન કરો, ખોટું કરો, ગંગા સ્નાન કરો, ખોટું કરો, ગંગા સ્નાન કરો. તો આ ગંગા સ્નાનથી તો હજી પાપ વધશે. કે ગમે તે ખોટું કરો ને, આપણે તો ગંગાજી છે ને, ક્યાં વાંધો છે? દર વર્ષે જઈને ગંગામાં નહીં આવીશું, આખું વર્ષ પાપ કરીશું અને છેલ્લો દિવસ ગંગામાં, એટલે બધા પાપ ધોવાઈ ગયા, એવું થોડું થાય? એક જણાએ કીધું, ગંગાજી તમારામાં તો બધા પાપ ધોવે એટલે તમારામાં બહુ પાપ. ગંગાજી કે હું કંઈ પાપ રાખતી નથી, હું તો સમુદ્રને આપી દઉં છું. સમુદ્રને પૂછવામાં એવું, સમુદ્ર તમારામાં બહુ પાપ છે એટલે તમે ખારા છો. સમુદ્ર કે હું કંઈ પાપ રાખતો નથી, હું તો બધા સૂર્યને આપી દઉં છું, એ મારામાંથી બધું લઈ જાય છે. સૂર્ય કે સૂર્ય તમારામાં પાપ છે? એ કે ના ના, હું તો બધું વાદળને આપી દઉં છું. વાદળ કે તું કાળો છે ને એટલે જ પાપી છે. એ કે છે હું કંઈ પાપ રાખતો નથી, જેના હતા પાછા વરસાદ વરસાવીને એને પાછા મોકલી આપું છું. એમ કંઈ પાપ ધોવાઈ જતા? પ્રાયશ્ચિત ભાવથી, પશ્ચાતાપને ભાવનાથી જ્યારે તમે કોઈ પણ યજ્ઞ અનુષ્ઠાન કે તીર્થયાત્રા કરો છો, એ તમારા પાપને ધોવે છે. એમાં પ્રાયશ્ચિતનો ભાવ હોવો જોઈએ. અને એટલે જ આપણા ત્યાં અમુક પાપોના અમુક પ્રાયશ્ચિતો છે, પણ બીજી વાર ન કરવાના સંકલ્પ સાથે કરેલું એ પ્રાયશ્ચિત, ત્યારે એ પાપ તમારું ધોવાય. અને યા તો પછી ભગવાનની અહેતુની કૃપા તમારા પર થાય. કોઈ પણ સાધન તમે ન કરો
અને અજામિલના જેમ કેવલ નારાયણ 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 બોલો ને ભગવાન તમારા પર કૃપા કરે અને તમારા પાપોને ધોઈ નાખે, તો એ જુદી વાત છે. ભગવાન તો ગમે તે કરી શકે. રાષ્ટ્રપતિ પાસે પાવર્સ છે, એ ફાંસીને પણ માફ કરી શકે, તો વિશ્વપતિ પાસે કેટલા બધા પાવર હોય, એ શું માફ ન કરી શકે? પણ એ એના ઈચ્છાનો મનમોજી છે. તો પરીક્ષિત રાજા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા છે. સમય બગાડ્યો નથી. 7 દિવસનો સમય મળ્યો છે પરીક્ષિત રાજાને. પરીક્ષિત રાજા આપણા કરતા વધારે ભાગ્યશાળી છે. એમને નોટિસ તો મળી, આપણને નોટિસ મળવાની છે. ક્યાં ઊંઘતા ઊંઘતા પહોંચી જઈશું ખબર જ નહીં પડે. પરીક્ષિત રાજા પાસે તો 7 દિવસનો સમય મળ્યો છે. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે 7 દિવસ જીવવાના છે. અને આપણે કાલે જીવીશું કે નહીં જીવીશું એની શું ગેરંટી ભાઈ? આપણે કોરોના કાળમાં જોયું કેવા કેવા યુવાનો યુવા અવસ્થામાં મૃત્યુ પામ્યા. જીવનનો ક્યાં ભરોસો છે? આપણી ક્યારે સાંસો રોકાઈ જાય, કયો દિવસ આપણો છેલ્લો દિવસ હશે આપણને ખબર નથી. ક્યારે આપણું મૃત્યુ આવશે આપણને ખબર નથી. અને એટલે જ રોજ ભગવત સત્સંગ કરવાનું છે, રોજ સંકીર્તન કરવાનું છે, રોજ સ્વાધ્યાય કરવાનું છે, રોજ સત્કર્મ કરવાનું છે. ડેલી બેઝ પર આપણે ભગવાનનું નામ લેવાનું છે. કારણ કે એમ માનવાનું કદાચ આજે મારો છેલ્લો દાડો હોય તો, અને છેલ્લા દાડે જો મેં ભગવાનનું નામ નહીં લીધું હોય તો મને ભગવત પ્રાપ્તિ નહીં થાય, ભગવત ધામ પ્રાપ્તિ નહીં થાય. આ રોજ મારો છેલ્લો દિવસ છે. આ ભાવ રાખીએ. પરીક્ષિત રાજાને 7 દિવસ મળ્યા છે. સમય બગાડ્યા વગર કથાને શ્રવણ કરવાના આતુરતાથી પરીક્ષિત રાજા એ પધાર્યા છે ગંગાજીના તટ પર. અને ત્યાં શુકદેવજી સાક્ષાત પધાર્યા. शुकदेव सर्वे स्वागत કર્યું. जब जब हमारे जीवन में कोई विपत्ति आती है तो भगवान गुरु को हमारे समीप भेज देते हैं. અને એટલે જ વિપત્તિમાં ગુરુ પાસે જઈને એમના આશીર્વાદ લેજો, એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરજો. નાના નાના વિષયો માટે થઈને ભગવાનને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. એ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરીએ, એ જે મંત્ર આપણને આપે એ મંત્ર આપણે કરીએ, અને એ ગુરુ પ્રભુ સેવામાં કે પ્રભુ ભક્તિમાં ક્યાં કે जीवनी सुधी ले. और इसलिए भगवान गुरु का सानिध्य उसको देते हैं. विपत्ति काल में, आपत्ति काल में वो गुरु के आशीर्वाद वो जीव के लिए औषधि है. शुकदेव जी पधार्या અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મરણાસન પર આસીન વ્યક્તિનું કર્તવ્ય શું છે, उसको क्या करना चाहिए. દ્વિતીય સ્કંદનો પ્રારંભ થયો અને શુકદેવજીએ કીધું, જે મરણશૈયા પર વ્યક્તિ હોય અને મૃત્યુ જેના સમીપ છે, એનું સૌથી પહેલું કર્તવ્ય એ પ્રભુનું ધ્યાન કરે. ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન, સ્મરણ, સંકીર્તન, કથાનું શ્રવણ. આ અંતિમ કાલમાં અગર કોઈ વ્યક્તિ કરે એનું નિશ્ચિત ઉદ્ધાર થાય છે. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ છતાં ભયમ. ભગવાનનું સ્મરણ, ભગવાનના કથાનું શ્રવણ, ભગવાનનું સંકીર્તન. અને એટલે જ રોજ રાત્રે પણ સંકીર્તન કરવાનું છે સૂતા પહેલા. એ આપણો છેલ્લો દિવસ હોય. આપણા વિવાયો વર્લ્ડના યુટ્યુબ ચેનલ ઉપર જે હરિનામ સંકીર્તન 2 વાર આવે છે, સવાર અને સાંજ, તો ઘણા બધા લોકો અત્યારે સંકીર્તન કરતા થઈ ગયા. કોઈકની સવાર એ સંકીર્તનથી થાય છે, તો કોઈકની રાત એ સંકીર્તનથી થાય છે. અને કેટલા બધા લોકોના ઊંઘના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. ઘણા લોકોને ઊંઘ નથી આવતી, અને હરિનામ સંકીર્તન કરીને રાત્રે સૂઈ જાય, એમને એટલી સરસ ઊંઘ આવી જાય. આખી રાત એમનું અંતર્મન શ્રી કૃષ્ણનું ગાન કર્યા કરે, અને સવારે જાગે અને પાછું સવારે સંકીર્તનથી એમનો શુભારંભ થાય. કલો કેશવ કીર્તનાથ. આ કલયુગમાં ભગવાનનું કીર્તન કરવું આ શ્રેષ્ઠ સાધન છે. અને એટલે જ કયો દિવસ આપણો છેલ્લો દિવસ હોય આપણને ખબર નથી, આપણે ભગવાનનું સંકીર્તન કરીએ. શુકદેવજીએ બહુ સુંદર ધ્યાન પદ્ધતિ બતાડી છે. આપણા વિવાયો વર્લ્ડના યુટ્યુબ ચેનલ ઉપર સન્ડે સત્સંગમાં મેડિટેશન કરાવવામાં આવે છે.
અને ઘણા બધા યુવાનોએ ભગવાન શ્રી કૃષ્ણના સાકાર સ્વરૂપનું મેડિટેશન કરી રહ્યા છે. 20-30 મિનિટ આંખ બંધ કરીને એ લોકો બેસી જાય અને એ ઓટો સજેશનના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણના જુદા જુદા અંગોનું ધ્યાન, જે સુખદેવજીએ અને ભગવાન કપિલજીએ ભાગવતના અંદર જે પ્રમાણે આખી એક ધ્યાન વિધિ બતાડી, એ જ પ્રકારનું સાકાર સ્વરૂપનું ધ્યાન આંખ બંધ કરીને પ્રભુના એ દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે. આંખ બંધ કરીને માનસી સેવા પણ થાય, સાધન માનસી સેવા. ઠાકોરજીના સ્પર્શને તમે અનુભવ કરી શકો, એ મનમાં પ્રભુની આખી સેવા કરી શકો, એ મનમાં એ પ્રભુના એ દિવ્ય સ્વરૂપની ધારણા કરીને એક એક અંગ ઉપર પોતાના ધ્યાનને ચોંટાડતા ચોંટાડતા એ બ્રીધિંગ એક્સરસાઇઝ તમે કરી શકો. એક એક શ્વાસમાં શ્રી કૃષ્ણ અને શ્વાસ છોડતા શરણમ મમ, આ પ્રકારનું ધ્યાન. કદાચ કોઈ સેવા ન કરી શકે તો આ ધ્યાન કરે. અને આજે ઘણા બધા યુવાનો એ સેવા નથી કરતા, ખાલી દર્શન કરે છે. ઘણા પુરુષો સેવા નથી કરતા. ઘણા યુવાનો કરે પણ છે, ઘણા પુરુષો કરે પણ છે. મેં એવા ઘણા બધા પુરુષો જોયા છે, ધોતી બંડી પહેરીને તિલક કરીને એટલી સુંદર સેવા કરતા હોય. અને એવા ઘણા યુવાનો મેં જોયા છે જે નાનપણથી ઠાકોરજીની સેવામાં રુચિ ધરાવતા હોય. પણ ઘણા એવાય છે જે ઠાકોરજીની સેવા નથી કરતા, તો કંઈ ન કરે એના કરતાં કંઈક તો કરે. અને આજના યુવાનોને અગર આપણે આ ધ્યાન કોન્સેપ્ટ આપીશું, કૃષ્ણ ધ્યાન, દુનિયામાં કોઈ પણ ખૂણે એ લોકો હોય, કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ શહેરમાં કે ગામમાં હોય, એ લોકોમાં સંસ્કાર પાડીએ કે સન્ડે સત્સંગ જે વિવાયો વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર આવે છે, એમાં 1 કલાકનો સમય કાઢે, થોડું સંકીર્તન કરે, ધ્યાન કરે, અને યમનાષ્ટક પર અને આગળ જતા જુદા જુદા ગ્રંથો ઉપર લાઈફ લેસન સાથે જે કંઈ પણ એમાં સત્સંગ થાય છે એનો એ લાભ પ્રાપ્ત કરે. અને મને આનંદ છે આજે ઘણા બધા લોકો એમાં જોડાઈ રહ્યા છે. તો સુખદેવજી મહારાજ કે છે ધ્યાન કરો, સ્મરણ કરો, ભગવત કીર્તન કરો, अपना चित्त प्रभु के अंदर लगाइए. આ ચિત્ત આપણું લૌકિકમાં તરત લાગી જાય છે. પિક્ચર જોવા બેઠા હો ત્યારે મનને કેવું ન પડે, હે મન આ પિક્ચરમાં લાગને, તરત લાગી જાય. પણ ઘણીવાર ભગવાનના સામે આપણે બેઠા હોઈએ ત્યારે કેવું પડે, મન લાગને. પણ ધીરે ધીરે અભ્યાસ જ્યારે આપણે કરતા જઈશું ત્યારે આપણું ચિત્ત એ પ્રભુમાં લાગતું જશે. પણ અભ્યાસ કરવો પડશે. અભ્યાસથી રસ પેદા થશે અને રસથી સહજ રૂપમાં આપણું પછી ચિત્ત અને મન પ્રભુમાં લાગતું થઈ જશે. તમે જેમ જેમ ઠાકોરજીની સેવા કરતા જશો તેમ તેમ પછી રસ પેદા થતું જશે. તમે જેમ જેમ સંકીર્તન કરતા જશો રસ પેદા થતું જશે. તમે જેમ જેમ ધ્યાન કરતા જશો રસ પેદા થતું જશે. તમે જેમ જેમ અમુક સારી આદતોને તમારા જીવનમાં ઇન્કોર્પોરેટ કરતા જશો તેમ તેમ ધીરે ધીરે એમાં રસ અને રુચિ પેદા થશે. પણ યાદ રાખજો, કોઈ પણ સારી આદતને શરૂ કરવું ને એ કઠિનમાં કઠિન કામ છે. શરૂ કરવું બહુ અઘરું છે. વજન ઉતારવું હોય ને પછી નક્કી કરે મારે જીમમાં જવાનું છે તો અઘરું છે. પણ આ 20-25 દાડા જીમમાં જાય ને અને પછી રૂટીન થઈ જાય, ડિસિપ્લિન થઈ જાય, નિયમ બંધાઈ જાય, પછી એને એના વગર જયા વગર ચાલે નહીં. પણ શરૂઆતના 20 દિવસ કઠિન છે. એટલે કોઈ પણ નિયમ તમે લો એને 21 દિવસ તમારે કન્સિસ્ટન્ટલી ફોલો કરવો પડશે, આળસ કર્યા વગર. કોઈ પણ સારી આદતને તમારામાં લાવવી હશે તો 21 દિવસ. ભલે કંટાળો આવે, આળસ આવે. દાખલા તરીકે સવારે 4 વાગે ઉઠવાનું કોઈ નિયમ લીધો હોય અને પછી જો એ 2 દાડામાં જ ફુગ્ગામાંથી હવા નીકળી જાય, આ તો આપણાથી થાય જ નહીં, આટલું વહેલું તો ઉઠાય જ નહીં, હું તો આ ના જ કરી શકું, ના ના નહીં જ થાય, આ પહેલાથી જ ના નહીં થાય, આપણે તો કરી જ ના શકીએ. આ ઘણા લોકોને આપણે એકાદશીનું વ્રત કરવાનું કહીએ, અમારાથી તો છે ને ભૂખ્યા રહેવાય જ નહીં, આ એકાદશી અમારાથી થાય જ નહીં, અમે તો કરી જ ના શકીએ. અને વળી પાછા 2-4 મિત્રો બેઠા હોય કે હા આ તો ભૂખ્યો રહે જ નહીં, આને દર 2 કલાકે કઈ ને કઈ જમવા જોઈએ. પહેલાથી જ જો તમે એમ માની લેશો કે મારાથી થશે જ નહીં તો નથી જ થવાનું. પહેલા સંભાવના તો ઊભી કરો, મારે કરવું છે. અને નાના નાના નિયમો, સ્મોલ હેબિટ્સ, એ સ્મોલ હેબિટને તમે ક્રિએટ કરો.
એક માળા ન થાય તો 11 વાર તો બોલો, પણ 11 વાર બોલવાનું. એમ કરતા કરતા 11 ના 21 થાય, 21 ના 50 થાય, 50 ના 100 થાય અને 108 થાય અને એક માળા થાય. 25 કિલોમીટરની મેરેથોન ભાગવી હોય અને કદાચ 15 કિલોમીટર તમે ભાગી શક્યા ને તો તમારા જાતને ફેલિયર નહીં માનતા. કારણ કે 25 કિલોમીટર ભલે નથી ભાગી શક્યા, પણ 15 ભાગ્યા ને તો એટલીસ્ટ 15 કિલોમીટર ભાગવા માટે તમારું જે શરીર છે એ તૈયાર થયું. 15 કિલોમીટર ભાગવા માટે તમે રેડી તો થયા ને. આજે 15 ભાગ્યા તો કાલે 16 ભગાશે, 20 ભગાશે, 25 ભગાશે. એમ 25 કિલોમીટર તમારું લક્ષ્ય છે, પણ 15 તો ભાગો. હું તો કહું છું 5 તો ભાગો. તો આપણા જીવનમાં કોઈ પણ સારી આદતને અગર તમારે આત્મસાત કરવી હશે તો એનું શુભારંભ કરો. આરંભ કરવું એ જ કઠિન છે. અને જ્યારે આરંભ થઈ જાય છે પછી ધીરે ધીરે કરતા કરતા એમાં જ્યારે તમે અભ્યાસ કરો છો, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, તો અભ્યાસ કરતા કરતા જીવનના અંદર એ આપણી આદત એ વધુ ને વધુ પરિપક્વ બનશે. તો વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા શુકદેવજી મહારાજે. હે પરીક્ષિત, તું ધ્યાન કર. આખું વિશ્વ એ પરમાત્માનું સ્વરૂપ છે. ઓમ ભૂ ઓમ ભુવા ઓમ સુવા ઓમ મહા ઓમ જના ઓમ તપા ઓમ સત્યમ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ઉપરના 7 લોક અને નીચેના 7 લોક, અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાળ, આ 14 માળનું આખું બિલ્ડિંગ, આ 14 લોક સુધી ભગવાનના મુખ અને ચરણારવિંદ છે. આ 14 લોક સુધી ભગવાનનું મુખ અને નીચે ચરણારવિંદ, એનું ધ્યાન કર. આખું ભગવાનનું શ્રીઅંગ છે. આ કાળા કાળા મેઘ એ ભગવાનના કેશ છે. જ્યારે જ્યારે તમે કાળા કાળા મેઘને જુઓ ને ત્યારે મનમાં ભાવ કરજો આ ભગવાનના કેશ છે. અને જ્યારે આમ જોર જોરથી વાદળો ફરતા હોય ને ત્યારે તમારે એમ ભાવ કરવાનો ભગવાન આમ મુખ હલાવતા હશે અને આમ કેશ હલી રહ્યા છે. આખી ધ્યાન પદ્ધતિ છે. એ કાલે કાલે મેઘ મુકેશ. આ નદીઓ એ ભગવાનની નાડીઓ છે. જ્યારે જ્યારે નદીના દર્શન કરો એ વિરાટ સ્વરૂપની આ નાડીઓ છે. આ સૂર્યોદય ને સૂર્યાસ્ત એ નેત્રનું ઉન્મેષ અને નિમેષ છે. આ વાયુની ગતિ એ શ્વાસ છે. અને એટલે જ્યારે વાવાઝોડું આવે ને ત્યારે એવો ભાવ કરજો ભગવાન ભસ્ત્રિકા કરી રહ્યા છે. અને ભગવાન જ્યારે ભસ્ત્રિકા કરે ને ત્યારે વાવાઝોડા આવી જાય. આ વાયુની ગતિ એ ભગવાનનો શ્વાસ છે. આ વૃક્ષો એ ભગવાનના રૂવાટા છે. આ વૃક્ષોના દર્શન કરીને એ ભગવાનના રૂવાટાઓ એ આપણને યાદ આવવા જોઈએ. ભગવાનના આ વિરાટ સ્વરૂપની આ એક સુંદર પરિકલ્પના શુકદેવજી મહારાજે આપણને પ્રદાન કરી અને રાજા પરીક્ષિતને ભગવાનનું આ સુંદર ધ્યાન કરવા માટે, હે પરીક્ષિત, આંખ બંધ કરીને ભગવાનના એક એક સ્વરૂપ, એક એક અંગનું તું ધ્યાન કર. આ સુંદર ધ્યાન વિધિ બતાડી. દ્વિતીય સ્કંદના અંદર ચતુશ્લોકી ભાગવત, જે ભાગવતનું મૂળ બીજ છે, જે ભગવાને બ્રહ્માજીને પ્રદાન કર્યું, બ્રહ્માજીએ નારદજીને પ્રદાન કર્યું અને જે નારદજીએ ભગવાન વેદવ્યાસજીને પ્રદાન કર્યું. આ ચતુશ્લોકી ભાગવત જેમાં ભગવાન સ્વયં પોતાનું પ્રમાણ આપે છે. मैं ही भगवान हूं और मैं सब जगह अवस्थित हूं. ये सृष्टि के पूर्व भी मैं था, सृष्टि के बाद भी जो शेष रहता है वो मैं हूं, और सृष्टि के कण कण में भी जो कुछ भी आपको दिखाई दे रहा है वो मेरे सिवाय और कुछ नहीं है. अहमेवा समेवाग्रे नान्यत्यत् सदसत्परम पश्चादहम यदेतच्च योवशिष्येत सोऽस्म्यहम्. ऋतेर्थम यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो मायां यथा भासो यथा तमः.
यथा महान्ति भूतानि भूतेषु चावचेष्वनु प्रविष्टान्य प्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यं तत्र जिज्ञासुनात्मनः अन्वय व्यतिरेकाभ्यां यत् स्यात् सर्वत्र सर्वदा। अन्वय व्यतिरेकाभ्याम यत् स्यात् सर्वत्र सर्वदा। अन्वय व्यतिरेक के सिद्धांत के आधार के ऊपर भगवान का सबसे बड़ा प्रमाण ही यह है कि यह सृष्टि है। यह सृष्टि अगर है तो यह सृष्टि को बनाने वाला भी कोई है। जैसे अगर धुएं को आप देखो तो धुआं है, वही प्रमाण है कि अग्नि है। अगर अग्नि न हो तो धुआं नहीं हो सकता। उसी प्रकार अगर सृष्टि है तो यही सबसे बड़ा प्रमाण है कि उसको बनाने वाला भी कोई है। ईश्वर का सबसे बड़ा प्रमाण ही ये सृष्टि है। एक बार न्यूटन नो एक मित्र ए न्यूटन ने आवीने एम कहेवा लाग्यो कि आखू जगत एक बायोकेमिकल रिएक्शन छे, आ एना मेड़े बनी गयुं छे। न्यूटन साइंटिस्ट हतो पण छतांय ईश्वर में मानतो तो न्यूटन के ना ना आटलू मोटू जगत एना मेड़े न बनी शके, एने बनावा वाळुं कोईक तो छे। एनो मित्र मान्यो नहीं। न्यूटने कीधुं 4-5 दाड़ा पछी मारा त्यां आवजे, आपणे पाછી आ विषयनी चर्चा करशुं। 4-5 दिवस पछी ए मित्र पाछो आव्यो। एक बहु सरस अर्थनु मॉडल बनेलू हतुं अने पेलाए पूछ्युं आटलो सरस आ अर्थनो गोळो ए कोणे बनाव्यो? न्यूटन के एना मेड़े बनी गयो। अरे मित्र तू क्या मारा साथे मजाक करे छे? आटलो सरस गोळो एना मेड़े केवी रीते बनी जाए? न्यूटन के छे तारा प्रश्नों हूँ जवाब आपू छू। एक सामान्य अर्थना गोड़ा ने पण कोई बनावा वाळुं होय तो अखंड कोटि ब्रह्मांड एना मेड़े कई रीते बनी जाए एने पण बनावा वाळो कोईक छे। ये सृष्टि ही सबसे बड़ा प्रमाण है। तो भगवान कहते हैं मैं सब जगह हूं, सर्वत्र हूं, और इसलिए कण कण में प्रभु विराजमान है। सर्वत्र पाणिपादांतम सर्वतोक्ष शिरोमुखम सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति। तो चतुश्लोकी भागवत के माध्यम से भगवान स्वयं को प्रमाणित करते हैं, मैं हूं और सब जगह मैं ही हूं। और यही आस्तिक भक्त की दृष्टि है, वो सब जगह ईश्वर के दर्शन करते हैं। द्वितीय स्कंद ने આપણે વિરામ આપીએ।